હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ. આજે આપણે બનાવીશું ભરેલા પરવળનું શાક. તેના માટે મેં પરવળના છોડા કાઢી તેને ધોઈને મૂકી લીધા છે. મરચાના ટુકડા કરી લીધા છે, લસણ અને લીંબુ. લાલ મરચુંને 1 કલાક પહેલાં પલાળી લીધું છે. શેકેલા ચણાનો લોટ, ગોળ, મરચું, હળદર, મીઠું, ધાણા જીરું અને હિંગ. સૌપ્રથમ પરવળને કાપો કરી તેનો અંદરનો બિયાવાળો ભાગ દૂર કરીશું. આ રીતે બધા જ પરવળને કાપી લેવાના છે. આપણા બધા જ પરવળ કપાઈને રેડી થઈ ગયા છે. હવે તેમાં ભરવાનો મસાલો આપણે રેડી કરીશું. હવે આપણે મિક્સર જારમાં લસણ, મરચાંના ટુકડા, લાલ મરચું લીધું છે તે, એક ટીસ્પૂન ચણાનો લોટ શેકેલો છે, મીઠું, ધાણા જીરું, મરચું, હળદર, ગોળ, તથા લીંબુનો રસ એડ કરીશું. આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આપણો મસાલો ભરવા માટે રેડી થઈ ગયો છે. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે તેને પરવળમાં ભરી લઈશું. બધા જ પરવળ ભરાઈને રેડી થઈ ગયા છે. લઈ લઈશું. તેને ગેસ પર મૂકી હવે તેમાં વઘાર માટે થોડું જીરું લઈ લઈશું. જીરું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે તેલ એડ કરીશું. જીરું સંતળાઈ ગયું છે, હવે તેમાં હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં પરવળ એડ કરીશું. બરાબર મિક્સ કરી તેને ધીમા ગેસ પર મૂકી દઈશું. અત્યારથી જ ખાવાનું મન થઈ જાય તેવી સુગંધ આવી રહી છે. 10 મિનિટમાં આપણા પરવળ શેકાઈ જશે. તેને વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું. કચરા થઈ ગયા છે આપણા પરવળ. હવે તેને ફેરવી લઈશું એકવાર. ફરીથી 5 મિનિટ માટે ધીમા ગેસ પર રાખીશું. તમે જોઈ શકો છો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. આપણા પરવળ શેકાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને ધાણાથી સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા પરવળ બનીને રેડી થઈ ગયા છે. આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.